હેલો મિત્રો, જીકે ટેરમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો મિત્રો ખાસ રહેવાનો છે, તો વિડીયો મિત્રો પૂરો જોજો। અને હા મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ, શેર, લાઇક, કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના વિડીયોમાં આપણે બતાવશું તમને આખી બોયમાં આ રીતની ડિઝાઇન કઈ રીતે મૂકવી ને દોરીવાળી મિત્રો બોય છે આ કઈ રીતે બનાવી। તો ફૂલ વિડીયો વોચ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થતી હોય છે, એટલા માટે તમને કહું છું કે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, અહીંયાથી વિડીયો આપણે સ્ટાર્ટ કરશું। તો મિત્રો આપણે આ રીતે બોયનું કાપડ લીધું છે મિત્રો, છે અસ્તર। તો પહેલાં મિત્રો આપણે અસ્તર પર કટિંગ કરશું, ત્યાર પછી જ બ્લાઉઝના કાપડ સાથે આપણે સિલાઈ મારશું। તો પહેલાં કઈ રીતે કટિંગ કરવું એ તમને બતાવી દઉં। આપણી બોય છે મિત્રો 8 ઇંચ, તો અડધો ઇંચ સિલાઈ માર્જિન, 8 છે તો અડધો ઇંચ સિલાઈ માર્જિન 9 થશે મિત્રો। તો આ રીતે સીધી લીટી દોરી દઈશું। ત્યાર પછી મિત્રો આ સાઈડથી આપણે અડધો ઇંચ રાખ્યું છે સિલાઈ માર્જિન માટે। તો અહીંયા મિત્રો 8 ઇંચ 9ની બોય છે મિત્રો, આપણે આર્મહોલ છે મિત્રો આપણે 11 ઇંચ। તો આ રીતે શેપ હાલ દઈશું બોયનો। ત્યાર પછી મિત્રો અહીંયાથી આપણે કટિંગ કરી લેશું। થોડોક વિડીયો મિત્રો ફાસ્ટ છે, તો મિત્રો અહીંયા આપણે એક ટક્સ મારી દેશું। ત્યાર પછી મિત્રો અહીંયા કેટલો માપ આવે છે તમને હું બતાવું। તો આ રીતે આપણે લેશું અહીંયાથી તો 1 ઇંચ ને અહીંયા પણ 1 ઇંચ રાખશું આપણે। ત્યારબાદ મિત્રો અહીંયાથી સીધી લીટી દોરી દઈશું આપણે। અહીંયાથી મિત્રો 1 ઇંચ ને 2 દોરા। તો મિત્રો આ રીતે માર્કિંગ કરીને અહીંયાથી આપણે કટિંગ કરી લેશું। જે રીતે મિત્રો હું કટિંગ કરું છું એ જ રીતે તમે કટિંગ કરશો તો એકદમ કમ્પ્લીટ રીતે મિત્રો બોય તમારી દોરીવાળી બોય કઈ રીતે બનાવી આ વિડીયોમાં મિત્રો તમને ફૂલ નોલેજ આપશું। તો વિડીયોમાં બને રહેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ, શેર, લાઇક, કોમેન્ટ કરવાનું ના ભૂલતા। આ રીતે મિત્રો બ્લાઉઝના પીસ સાથે જોઈન્ટ કરી લઈશું અસ્તર ને અહીંયાથી સિલાઈ મારી દઈશું આપણે। તો મિત્રો આ રીતે સિલાઈ મારી દેવાની બંને પલ્લામાં મિત્રો, એ રીતે જ આપણે સિલાઈ મારી દઈશું। જેટલું મિત્રો અડધો ઇંચ આપણે માર્જિન રાખેલું એ પ્રમાણે સિલાઈ મારશું, જેથી બોય નાના મોટી ના થાય। ત્યાર પછી મિત્રો અહીંયાથી દોરો કટિંગ કરી લેશું ને અહીંયાથી મિત્રો આપણે સિલાઈ સ્ટાર્ટ કરશું। તમને બતાવું છું આ જગ્યાથી। પહેલાં જે આપણે મિત્રો કટિંગ કરેલું એ લઈ લેશું, એનું માપ આ રીતે માર્કિંગ કરી લેશું, જેથી આપણી બોય નાના મોટી ના થાય, જે ડિઝાઇન બનાવવાની છે। તો આ રીતે મિત્રો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું। જે સિલાઈમાં છે એ અંદર રાખવાનું છે। તો આ રીતે આપણે સિલાઈ મારી દઈશું। ત્યાર પછી પેલી સાઈડથી આપણે સિલાઈ લઈ લઈશું, જ્યાંથી આપણે ચાલુ કરેલું હતું એ જગ્યાથી સિલાઈ ચાલુ કરશું। તો આ રીતે આપણે મિત્રો સિલાઈ વાગી ગઈ છે અને ત્યાર પછી અહીંયાથી આપણે કટિંગ કરી લેશું। તો આ રીતે મિત્રો કટિંગ કર્યા બાદ સાઈડમાં જે મિત્રો થોડી આપણી જગ્યાએ સિલાઈ બાકી રહી જાય સિલાઈ મારી દીધી। ત્યાર પછી અહીંયાથી મિત્રો થોડા નાના કટ મારી દઈશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સિલાઈ કપાવી ના જોઈએ। ત્યારબાદ મિત્રો જે સિલાઈ મારી અંદરથી આપણે બહાર કાઢી લેશું। આ રીતે આપણે મિત્રો બહાર કાઢી લીધી છે। અહીંયાથી મિત્રો એકદમ ધારની સિલાઈ મારી દઈશું આ રીતે। ત્યાર પછી મિત્રો અહીંયાથી પણ આપણે ધારની સિલાઈ મારી દઈશું। અહીંયા મિત્રો આપણે લેસ પટ્ટી પણ લગાવવાની છે અને દોરી પણ મૂકવાની છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો। તો અહીંયાથી મિત્રો કિનારથી ધારની સિલાઈ આપણે મારી દઈશું। એકદમ મિત્રો સિમ્પલ રીતે તમને બતાવશું આપણે, જેથી નવા પણ મિત્રો આ વિડીયો જોઈને ડિઝાઇનવાળી બોય બનાવી શકે અને સારા એવા ભાવ બ્લાઉઝના લે એવા। તો મિત્રો આ રીતે આપણે સિલાઈ મારી દઈશું। કાપડ ખેંચાવ નહીં દેવાનું, એકદમ
હલકા હાથે. ત્યાર પછી મિત્રો સિલાઈ માર્યા પછી એ કટિંગ કરી લેશું આપણે. જે વધારાનું છે કાપડ એ આ રીતે કટિંગ કરી લેશું આપણે. તો મિત્રો કટિંગ કર્યા બાદ હું તમને બતાવું કે કેટલા માપે આપણે દોરી રાખવાની છે એ તમને બતાવું. તો અહીંયાથી મિત્રો આ રીતે રાખીને પહેલાં તો આપણે 1 ઇંચ રાખશું માર્કિંગ. ટોટલ મિત્રો 1 ઇંચ માર્કિંગ કરી લઈશું બંને સાઈડ આ રીતે. મિત્રો 6 થી 7 આવશે આપણે પટ્ટી બનાવવાની છે મૂકવા માટે. એ પટ્ટી મિત્રો આપણે બ્લાઉઝનું કાપડ જે વધ્યું હોય એનાથી જ બનાવશું. તો આ રીતે માર્કિંગ કરી લઈશું બંને સાઈડ. ત્યાર પછી મિત્રો આ જે કાપડ આપણે કાપેલું એ વધ્યું છે અહીંયાથી આપણે દોરી બનાવી છે એ રીતે સિલાઈ મારી દઈશું. ત્યાર પછી એવા મિત્રો 4-5 ટુકડા આપણે કટિંગ કરી લઈશું. કટિંગ કર્યા પછી મિત્રો જે દોરી પાછી આપણે બનાવી છે એ જ રીતે આપણે બનાવી દેવાનું. આ રીતે સળિયાના મદદથી મિત્રો આ રીતે આપણે જે અંદરનું કાપડ બહાર કાઢી નાખશું. તો સિલાઈ બધી અંદર જતી રહેશે ને આપણે આ રીતે રેડી તૈયાર. આ રીતે આપણે દોરી તૈયાર કરી દીધી છે અને આટલા માર્કથી આપણે 1 ઇંચ અથવા 1.5 ઇંચનું રાખશું. આપણે રાખીશું 2 ઇંચ. તો ટોટલ મિત્રો આપણે કટિંગ કરી લઈશું. આ રીતે કટિંગ કરી લેવાના. જે રીતે મિત્રો હું કટિંગ કરું છું એ જ રીતે તમે કટિંગ કરી લેજો, જેથી તમને બનાવવામાં સહેલું પડે. મિત્રો એકદમ સહેલી રીત આપણે બતાવી છે મિત્રો આ વિડીયોમાં. તો આ રીતે મૂકીને આ રીતે વાળી દેવાનું. ત્યાર પછી મિત્રો આ રીતે વારવાનું અને અહીંયાથી મિત્રો જો ધ્યાનથી જોજો મિત્રો આ રીતે વારવાનું અને 2 થી 3 દોરા જેટલું રાખશું. આ રીતે રાખીને સિલાઈ મારી દઈશું આપણે. ટોટલ મિત્રો આ રીતે આપણે કરી દઈશું. મિત્રો આ રીતે આપણે લગાવી દીધા છે અને વધુના દોરા કટિંગ કરી લઈશું. અંદરની સાઈડ પણ આપણે કટિંગ કરી દઈશું. તો મિત્રો આ છે આપણી દોરી જે લગાવવાની છે. આ રીતે અંદર જ મિત્રો આ રીતે ગાળી દેવાની. એક આ જે આપણે બૂટના મોજા કઈ રીતે લગાવે છે એ જ રીતે લગાવી દેવાના. એક આ સાઈડ તો એક સામેની સાઈડ એ જ રીતે લગાવી દેજો તમે. તો મિત્રો વિડીયો પૂરો જોજો. મળશું મિત્રો આગલા વિડીયોમાં. ધન્યવાદ વિડીયો જોવા બદલ.